આપણા સૌના ગામ રાઠવડા અને એમાં આવા દિવ્ય રામ મંદિર, રામજી મંદિરનું નવનિર્માણ, સરસ મજાનું પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી અને બીજા પણ અનેકવિધ કામો તો સતત અહીંયા થતા જ રહે છે. એવા પ્રસંગે, આવા શુભ પ્રસંગે પરમ વંદનીય સંત ગુરુના ચરણોમાં વંદન. અહીંયા ઉપસ્થિત સૌ મહાનુભાવો, આદરણીય બાપુજી, મહેશભાઈ, આદરણીય અરુણભાઈ અને સૌ ગામના અને બહારથી પધારેલા સૌ મહાનુભાવો અને ઉપસ્થિત મારી માતૃશક્તિ. આમ તો એક આ રૂડો અવસર ઘણા સમયથી મહેશભાઈ અહીંયા આવવાની ઈચ્છા હતી, પણ હવે એવું થાય ને કે આમ કંઈક એવો મોકો મળે કે અવસર મળે તો અવાય, અને એવી રીતે આવ્યું તો બધા મળે પણ નહીં. પણ આ એક તમે અવસર પૂરો પાડ્યો અને અમને એક તક આપી ફરી વખત રાણપડાના દર્શન કરવાની, એ પણ ભગવાન રામજીના દર્શનની સાથે સાથે આ એક તક. હું ખાસ તો પૂજ્ય બાપુજી, મહેશભાઈ અને પૂર્વ સવાણી પરિવાર, માવાણી પરિવાર એમને વંદન કરીશ. ભગવાને લક્ષ્મી તો બધાને આપેલું છે, પણ લક્ષ્મીને કઈ રીતે ખરેખર લક્ષ્મી જાણીને એનું પૂજન કઈ રીતે થઈ શકાય એ જો શીખવું હોય તો આ સવાણી પરિવાર આગળથી શીખવું જોઈએ. અને એમાંય માતૃભૂમિનું ઋણ અદા કરવા માટે થઈને, આમ તો આ આદર્શ ગામ છે. માનનીય વડાપ્રધાન શ્રીની કલ્પના હતી કે દરેક ગામ આદર્શ બનવું જોઈએ, અને એક એક્ઝામ્પલરૂપ ગામ બને એ માટે થઈને હું જ્યારે સંસદ સભ્ય હતી ત્યારે આ ગામને આદર્શ ગામ બનાવવાનું એક સ્વપ્ન સેવેલું. પણ આજે મારે કહેવું છે કે પૂજ્ય બાપુજી અને સવાણી પરિવાર થકી આજે મારું પણ રાઠપડાની સાથે સાથે નામ એ રોશન થયું છે. હું તો જ્યાં જાઉં ત્યાં આમ તો આદરણીય અરુણભાઈને ને આપણને બધાને ખબર છે કે આદર્શ ગામ કેવું હોય. ભૌતિક સુવિધાઓ તો હોય, પણ સાથે સાથે ગામના વિચાર આદર્શ બને એ માની વડાપ્રધાન શ્રીની કલ્પના હતી. અને એ ખરા અર્થમાં જો સાર્થક થયું હોય તો આ રાણપડા ગામમાં થયું છે. ને હું આજે ખરેખર મહેશભાઈ કહું છું કે ભારતના બહુ એવા ઓછા ગામ હશે કે જ્યાં રીતે ભૌતિક સુવિધાઓની સાથે સાથે આવા દાતા પરિવાર, આવા માતૃભૂમિ પ્રત્યે ઋણ અદા કરવાવાળા પરિવાર અને આવી રીતે આદર્શ વિચારો સાથે, દિવ્ય વિચારો સાથે, કારણ કે અહીંયા રામજી મંદિરનું નવનિર્માણ થયું છે એટલે આધ્યાત્મિક વિચારો પણ અહીંયા પ્રગટવાના છે. અને આવા બહુ જૂજ કામો હશે, એમાંનું એક રાઠપડા છે. ને આ વાત હું ગમે ત્યાં જાઉં ત્યાં કરતી હોઉં છું. અને સાંપ્રત સમયની જે જરૂરિયાત છે, સમય પ્રમાણેની જળ સંચયનું મોટામાં મોટું કામ એ જો ક્યાંય થયું હોય તો એ રાણપડા, ગામનું નામ જ રાણપડા ખારા લાગે છે પાછળ. એટલે પહેલાં શું પરિસ્થિતિ હશે એ હું ને તમે બધા જ જાણીએ છીએ. પણ આજે જળ સંચયનું એટલું મોટું કામ, એક ભગીરથ કામ આ ગામમાં થયું કે અત્યારે અરુણભાઈ અહીંયા 20 થી 25 ફૂટે પાણી મળે છે. એટલું મોટું જળ સંચયનું કામ છે એ આ ગામમાં થયું છે. એટલે આપણે જેટલા ધન્યવાદ આપીએ, અભિનંદન આપીએ અને વંદન કરીએ આ સવાણી પરિવારને એટલા ઓછા છે. આજે લાઇબ્રેરીનું પણ એ ઉદ્ઘાટન થયું છે. મેં મહેશભાઈને હમણાં જ કહ્યું કે માત્ર રાણપડા નહીં પણ અહીંયા યુપીએસસી, જીપીએસસીની અનુલક્ષીની તૈયારીઓ થવાની છે. એટલે સમગ્ર પાલીતાણા અને સમગ્ર ભાવનગર જિલ્લામાંથી પણ અહીંયા વિદ્યાર્થીઓ છે એ જ્ઞાન લેવા માટે થઈને અહીંની લાઇબ્રેરીનો ઉપયોગ કરશે એવી મને પૂરેપૂરો ભરોસો છે અને વિશ્વાસ છે. આ નિમિત્તે વધારે તો કંઈ કહેવું નથી, પણ ભગવાન રામના દર્શનની સાથે સાથે ઘણા લાંબા સમય પછી આપ સૌના ગ્રામજનોના, અમારા વડીલોના દર્શન કરવાનો લાભ મને જે મળ્યો છે એટલા માટે હું મારી જાતને ધનભાગી સમજું છું. આજે અહીંયા સરસ રીતે મળવા થયું છે ને આવા રોડા કામો તો અનેક છે. તમે બધા જાણો જ છો કે આ લોકોએ આપણે શું કર્યું છે, બધા ગામ લોકોએ બધાએ સાથે મળીને
સિટીમાં પણ ન હોય એવી સુવિધાઓવાળું એ રાણપડા ગામ એ ખરેખર સુવિધાઓની સાથે સાથે વિચારોની રીતે પણ આદર્શ બન્યું છે. એટલા માટે આપણે બધા જ ભાગ્યશાળી છીએ. ફરી વખત નવા વર્ષની પણ આપ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સૌને નમસ્કાર. સૌને મારા જય શ્રી રામ.